એ તો બિચારા મારા મમ્મીની કાળજી લેતા હતા. પણ તારી શંકા સાચી હતી. અમે તારા મમ્મીના જમવામાં પોઈઝન નાખવાના જ છીએ. પણ ક્યારે એ હજી નક્કી નથી કર્યું. વેદિકા ભાભી, જો હવે મારી મમ્મીની નજીક ગયા છો ને તો હું તમને... ધીય દેરાણી, તમે કોઈ ધમકી ના આપતા. શું છે કે અમારે તમારા મમ્મીની નજીક જવું પડશે. બાએ અમને અંગૂઠા પકડવાની સજા આપી હતી ને, એની સાથે સાથે બીજી એક સજા પણ આપી હતી કે તમારા મમ્મી જ્યાં સુધી આ ઘરમાં રહે ત્યાં સુધી અમારે એમની સેવા કરવાની. હવે બાનો હુકમ હોય તો અમારે એ હુકમ માનવો જ પડે ને. એટલે રોજ સવારે તમારા મમ્મીને નાસ્તો આપવા અમે જ જઈશું. ભાભી, બોલવામાં બિલકુલ એનર્જી વેસ્ટ ના કરીશ. હમણાં જ તો ફોનમાં કહેતી હતી ને કે 24 કલાક વોચ રાખજે. એમ તું પણ તારી મમ્મી ઉપર 24 કલાક વોચ રાખજે. એટલે આજે નહીં તો કાલે તારા મમ્મીના જમવામાં અમે પોઈઝન નાખીશું જ. આ 1000% સાચી વાત છે. ઓકે, પત્યું તમારું? તો હવે સાંભળો, તમારા મગજમાં જે કોઈ પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે ને એને અમલમાં મૂકતા પહેલા એક વખત મેં તમારા હસબન્ડના શું હાલ કર્યા હતા એ યાદ કરી લેજો. હા, એ અમે કેવી રીતે ભૂલી શકીએ? એના લીધે તો અમારા બંનેને નમવું પડ્યું હતું. એટલે મમ્મીની નજીક પણ જવાનો પ્રયત્ન ના કરતા, નહીં તો તમારા તો દિગ્વિજયભાઈ કરતા પણ ખરાબ હાલ કરીશ. પ્લીઝ પ્લીઝ પ્લીઝ, તમે આવું કંઈ ના કરતા. અમે તમારા હાથ જોડીએ છે. અમને બહુ ડર લાગે છે તમારો. પ્લીઝ. અમે તારાથી ડરી જઈશું એવી અપેક્ષા તું રાખતી હોય તો એવી અપેક્ષા ના રાખતા. હમણાં જ તું ફોનમાં કહેતી હતી ને કે 24 કલાક વોચ રાખજે. એમ તું પણ તારી મમ્મી ઉપર 24 કલાક વોચ રાખજે. મેડમ, તમે મને બોલાવી? લે. શું છે આ? હા, સીસીટીવી ફૂટેજ છે. ગુડ. અમદાવાદના સીસીટીવી ફૂટેજ છે. તું અને તારો ડિસમિસ હસબન્ડ અમદાવાદ શું કરવા ગયા હતા? સોરી મેડમ, પણ હું મારા હસબન્ડ સાથે ક્યાં ક્યારે શું કામ ગઈ હતી એ બધું હું તમને કહેવા માટે બંધાયેલી નથી. હું મારી પર્સનલ લાઈફની રિપોર્ટિંગ તમને નથી કરતી. ઓકે, કાલે અમદાવાદ જવા માટે તે કોને પૂછીને રજા લીધી હતી એનું તો રિપોર્ટિંગ કરીશ ને? મેડમ, કાલે મારે અચાનક જ અમદાવાદ જવું પડ્યું અને તમે અહીંયા હતા નહીં એટલે મેં... તમને ફોન તો કરવો જોઈતો હતો ને. તને એમ કે મેડમ છે નહીં એટલે મનમાં આવે કરવાનું. ના, એવું નહીં મેડમ, પણ યુ આર સસ્પેન્ડેડ અગેન. હવે ઘરે જા અને હસબન્ડ સાથે જ્યાં ફરવા જવું હોય ને ત્યાં જા. અઠવાડિયામાં બીજી વાર સસ્પેન્ડ થઈ રહી છે તું. તારા લક્ષણ જોઈને મને એવું લાગે છે કે તું હંમેશા માટે ઘરે જ બેસીશ. આઉટ. શું થયું મેડમ? ફરીથી સસ્પેન્ડ. તમે તો કહેતા હતા ને કે મહેશ્વરી મેડમ ગોવા જવાના છે. હા, પણ આજે સવારે હું આવ્યો ત્યારે ખબર પડી કે એમનું ગોવા જવાનું કેન્સલ થયું છે. ચાલો, જય સોમનાથ. ફરીથી ઘરે.